નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા હતા પાટણમાં। આજે આપણે સહસ્ત્રીંગ તળાવ અને હવામહેલ જોઈશું। તો ચાલો દર્શક મિત્રો, આપણી 900 થી 1000 વર્ષ જૂની ધરોહર જોવા માટે જે વિશ્વ વિખ્યાત છે સહસ્ત્રીંગ તળાવ અને રાણકી વાવની બાજુમાં આવેલું છે। એવું કહેવાય છે કે મિત્રો એ તળાવ દુર્લભ રાજાએ બંધાવ્યું હતું। દુર્લભ સરોવર પછી સિદ્ધરાજ જયસિંહે તળાવનું રિનોવેશન કરી અને સહસ્ત્રીંગ તળાવનું બંધાવ્યું। એવું કહેવાય છે કે આ તળાવના કિનારે 1000 શિવાલયો હતા। એના કારણે સહસ્ત્રલિંગ નામ પડ્યું। સહસ્ત્ર એટલે 1000 અને લિંગ એટલે શિવલિંગ। અને એ જગ્યાએ સવાર સાંજ શિવાલયમાં શિવની પૂજા આરતી પણ થતી હતી। અને બીજું એ તળાવ કે પાણી સંગ્રહાલય માટે નહીં, પણ તે તળાવ એવી રીતના ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું કે તળાવની આગળના ભાગની અંદર જ્યારે નહેરમાંથી પાણી આવે છે, પછી તળાવને એવી રીતના બનાવવામાં આવ્યું હતું કે એ પાણી આખું ફિલ્ટર થઈને આગળ જાય। જે કચરો છે એ એક બાજુ પડ્યો રહે અને તળાવની અંદર એક ચોખ્ખું પાણી જાય। પહેલાં નહેરમાંથી પાણી આવે છે અને કુંડમાં જમા થતું હતું। જે સહસ્ત્રીંગ તળાવની અંદર એક મોટો કુંડ છે જે હાલ મોજૂદ છે। એ કુંડમાં પાણી જમા થતું અને એ પાણી છે એ નહેર દ્વારા આગળ આવતું રહેતું। જ્યાં સહસ્ત્રીંગ તળાવ છે એ મેઇન તળાવની અંદર, અને અહીંયા સિદ્ધરાજ જયસિંહ આવતા બીજા રાજાઓ હતા જે એમના પછી થયા, અને સેવકો ઘણા બધા જગ્યાએ આરતીના સમયે હાજર રહેતા હતા। અને એવું કહેવાય છે કે એવું સાંભળવામાં મળ્યું છે કે આ તળાવની જે સહસ્ત્રીંગ તળાવ છે એને 800 વીઘાની અંદર તળાવ હતું। એટલે તમે વિચાર કરો કે 800 વીઘાની અંદર આ તળાવ એટલું કેવડું તળાવ હોય। અત્યારે જે તળાવની ચારે બાજુ કોટ દિવાલ કરેલી છે એની બહાર પણ ખોદકામ ચાલુ છે। તો તળાવ આગળ ને આગળ એમને એમ વધતું જ જાય છે। એવડું મોટું ભવ્ય તળાવ છે કે અહીંયા, અને ખૂબ સરસ મજાનું છે। તો આપણે જોતા રહીએ સહસ્ત્રીંગ તળાવ, જેની રચના, જેનું કામકાજ અને જે તળાવનું નિર્માણ કેવી રીતના બન્યું અને તળાવની અત્યારે કેવી દશા છે। સહસ્ત્રીંગ તળાવ ગુજરાતના ભવ્ય ઇતિહાસ, સોલંકી યુગના સ્થાપત્ય અને જળ વ્યવસાયનું એક ઉત્તમ ઉદાહરણ છે। ઇતિહાસ અને નિર્માણ, આ વિશાળ તળાવનું નિર્માણ સોલંકી વંશના સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા સિદ્ધરાજ જયસિંહે 11મી થી 12મી સદીમાં કરાવ્યું હતું। ઇતિહાસ, સિદ્ધરાજ જયસિંહે આ તળાવ બંધાવ્યું તે પહેલાં ત્યાં દુર્લભ સરોવર નામનું એક તળાવ હતું, જે તેના પૂર્વજ રાજા દુર્લભ રાજાએ બંધાવ્યું હતું। અર્થ અને ધાર્મિક મહત્વ, શસ્ત્ર એટલે 1000 અને લિંગ એટલે શિવલિંગ। આ તળાવના ગોળાકાર કિનારે 1000 જેટલા નાના શિવાલયો આવેલા હતા। દરેક શિવાલયમાં એક શિવલિંગ સ્થાપિત થયેલું હતું, જેનાથી આ તળાવનું નામ સહસ્ત્રલિંગ તળાવ પડ્યું। આ મંદિરોમાં સવાર સાંજ આરતી થતી ત્યારે તેનું દ્રશ્ય અદ્ભુત રહેતું। આ મંદિરના કેટલાક પાયા અને અવશેષો આજે પણ સ્થળ પર જોઈ શકાય છે। અદ્ભુત એન્જિનિયરિંગ કૌશલ્યના આ તળાવ માત્ર ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ હતું। તેને નજીકથી વહેતી સરસ્વતી નદી સાથે એક નહેર દ્વારા જોડવામાં આવ્યું હતું। નદીનું પાણી સીધું તળાવમાં આવવાને બદલે પથ્થરોના બનેલા ખાસ ગોળાકાર કુંડમાંથી પસાર થઈને આવતું હતું। આ સિસ્ટમને એક નેચરલ ફિલ્ટર તરીકે કામ કરતી હતી, જ્યાંથી નદીનો કાપ અને કચરો બહાર જ રહી જાય અને તળાવમાં એકદમ શુદ્ધ પાણી પ્રવેશે। તળાવની ડિઝાઇન અને ઊંડાઈ એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાટણની પ્રજાને પાણીની અછત ન સર્જાય। અને દર્શક મિત્રો, તમે કલ્પના કરો કે આ જગ્યાએ જ્યારે 1000 શિવાલય હોય અને દરેક શિવાલયમાં શિવલિંગ હોય, તેની અંદર સવાર સાંજ આરતી થતી હશે, તો આ તળાવની અંદર પાણી હશે ત્યારે કેવું દ્રશ્ય હોતું હશે એ તમે ખાલી વિચાર કરો। અને મિત્રો, લોકવાયકા ઇતિહાસની સાથે આ તળાવ સાથે અત્યંત પ્રચલિત લોકકથા પણ છે। તળાવના ખોદકામ માટે માળવાથી ઓડ જ્ઞાતિના લોકો આવ્યા હતા, જેમાં જસમાઉદણ નામની એક અત્યંત સુંદર સ્ત્રી હતી। રાજા સિદ્ધરાજ જયસિંહ તેના રૂપથી આકરાયા હતા, પરંતુ જસમા પતિવ્રતા હતી અને રાજાની માંગણીને વશ ન થઈ। પોતાના અતિશ્વના રક્ષણ માટે તેણે જીવ આપી દીધો અને મરતા પહેલાં રાજાને શ્રાપ આપ્યો કે આ તળાવમાં ક્યારેય પાણી નહીં ટકે। આ શ્રાપ સાચો પડ્યો અને તળાવમાં સુકાવા લાગ્યું। જ્યોતિષોના ઉપાય બતાવ્યો કે જો કોઈ 32 લક્ષનો પુરુષ બલિદાન આપે તો જ આમાં પાણી આવે। આ સમયે ધોળકાના વીર મેઘમાએ પ્રજાના કલ્યાણ માટે હસ્તમુખે પોતાનું બલિદાન આપ્યું, અને તેમના બલિદાન પર આ તળાવમાં નીર આવ્યા
હોવાની માન્યતા છે. વર્તમાન સ્થિતિકાળ કર્મ થયેલા આક્રમણ અને કુદરતી આપત્તિને કારણે આ ભવ્ય તળાવ નાશ પામ્યો. 13મી અને 14મી સદીમાં થયેલા મુસ્લિમ આક્રમણોને વખતે તેના ઘણા મંદિરો અને મૂર્તિઓ ખંડિત કરવામાં આવ્યા હતા. આજે આ સ્થળ માત્ર ખંડેર અવસ્થામાં છે, પરંતુ તેના વિશાળ અવશેષો, પાણી લાવવાની નહેર અને મંદિરના પાયા કોઈને સમયની ભવ્યતાનો પુરાવો અંદાજ લગાવી શકાય છે. હાલમાં તે ભારતીય પુરાતત્વ રક્ષણ દ્વારા રક્ષિત સ્મારક છે અને પાટણની રાણકીવાવ સાથે થોડા જ અંતરે આવેલું છે. તો દર્શક મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ હવા મહેલ બાજુ. જે સામે દેખાય છે હવા મહેલ છે મિત્રો, જે રાણકીવાવ અને શસ્ત્રલિંગ તળાવની બાજુમાં આવેલું છે. અને બાજુમાં જ વીર મેઘમાયાનું મંદિર આવેલું છે, જેમણે શસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજે ખોદકામ કરાવ્યું એ વખતે તેમણે બલિદાન આપ્યું હતું. તેમનું મંદિર આવ્યું છે. અને લોકવાયકા અને લોકમત મુજબ અને ઇતિહાસ અને સાહિત્યકારોના પ્રમાણે કે એક કિલ્લો આ બાજુ હતો. શસ્ત્રલિંગ તળાવની આ બાજુ તો અત્યારે કિલ્લો તો નથી, પણ એના અવશેષો જોવા મળે છે. હાલ તો તમને એક કિલ્લાના રૂમની એક દિવાલ વિશે વધેલી છે, જે દિવાલ બતાવું અને થોડાક એના અવશેષો છે. જે દિવાલ છે, પછી કોડ છે, એના અવશેષો આપણે થોડા જોઈએ. વિડીયો એકદમ માપનો નાનો બનશે, પણ ઇન્ફોર્મેશનવાળો બનશે. આ જુઓ મિત્રો, આવી રીતના કિલ્લાના પથ્થરના દિવાલ છે. આ કિલ્લાની દિવાલ છે. હવે અહીંયા જઈ અને આપણે જોઈએ આ બધા ટાઈપના પથ્થરો અહીં જોવા મળે છે. અને ઇતિહાસકારના સાહિત્યકારોના મત મુજબ કિલ્લો અહીંયા આવો હોવો જોઈએ એવું લાગે છે. પબ્લિક પણ આ બાજુ ઘણી બધી મુલાકાત લે છે. તો આ મિત્રો જૂના કિલ્લાના અવશેષો છે. તમે જુઓ, એ વખતનું કામકાજ છે. અને તો આપણને ફાઇનલ ખબર નથી કે આ સિદ્ધરાજ જયસિંહ રહેતા તે કિલ્લો છે, એમના પછીના છે કે એના પહેલાંના છે, પણ એક કિલ્લાનો અવશેષ છે. અહીંયા તેની તમે દિવાલ પણ જોઈ શકો છો. આ ખાલી કિલ્લાની દિવાલ જુઓ, આટલેથી ચાલુ થાય છે અને આટલા ઊંધી છે. ચણતર લગભગ 36 ઇંચનું હશે. આ કિલ્લાના અવશેષ છે જે જોવા મળે છે, જે ખાલી નામ પૂરતો કિલ્લો કહી શકાય. એ પણ કોઈ રૂમનો દરવાજો હોય એવું લાગે છે, અને આ કોઈ હવા મહેલ જેવો દરવાજો હોય ને એવું લાગે છે. અને ઉપર ટેકરા ઉપર છે, કારણ કે 7 દરવાજા છે આટલામાં, અને બીજી એક નાની દિવાલ ખાલી આ બાજુ દેખાય છે. આ દિવાલ છે કે આટલો ઉપર કિલ્લો હોઈ શકે એમ. અને પહેલાં કિલ્લો હતા, અને લગભગ ખાસ કરીને ઊંચાણ ઉપર હતા. અને બીજા આ પથ્થરોને આ પડ્યું છે, અવશેષો દેખાય છે. અને દર્શક મિત્રો, મહેલ નહીં પણ હવા મહેલ હોઈ શકે. રાજા પહેલાં અહીં બેસતા, કારણ કે ઊંચાણ ઉપર હવા આવે તે માટે, અને સૈનિકો રહેતા કે ઉપર કોટ ઉપર બનાવતા, જે ઊંચો ટેકરા ઉપર હોય. અને કોઈ દુશ્મન ચડાઈ કરીને આવે તો એમને દેખાઈ આવે, એ પણ બરાબર ખબર પડી જાય. એના માટે પણ ઊંચું બનાવવામાં આવતું હતું. એટલે પરફેક્ટ કોઈને ખબર નથી શું છે, મહેલ છે કે હવા મહેલ છે, એ ખબર નથી. તો કહેવાનો મતલબ એવું હોઈ શકે કે વ્યક્તિ અલગ અલગ મત હોય. અમારો મત આવો છે, અને દરેક વ્યક્તિઓનો અલગ અલગ મત હોઈ શકે છે. પરફેક્ટ કોઈને ખબર નહીં કે આ શું હતું. અને દર્શક મિત્રો, એક બીજી પણ વાત છે કે આ મહેલ વિશે, કે જ્યારે શસ્ત્રલિંગ તળાવનું ખોદકામ થયું અને પછી સિદ્ધરાજ જયસિંહ અને જસમા ઉડણવાળી કહાની તો બધાને ખબર છે. તો જસમા ઉડણે શ્રાપ આપ્યો કે આ તળાવમાં કોઈ દિવસ પાણી નહીં ટકે, અને શ્રાપ સાચો પડ્યો અને પાણી સુકાઈ ગયું. પછી સિદ્ધરાજ જયસિંહે જ્યોતિષોને પૂછ્યું, ત્યારે બધાએ એવું કીધું કે આની અંદર કોઈ 32 લક્ષણો પુરુષ એનું બલિદાન આપે તો જ આ તળાવની અંદર ફરીથી પાણી આવે. એટલે આખા ગુજરાતની અંદર નજર કરી ત્યારે ધોળકામાંથી 32 લક્ષણો પુરુષ મળ્યો, જેનું નામ હતું વીર મેઘમાયો. અને વીર મેઘમાએ બલિદાન આપ્યું. 32 લક્ષણો પુરુષ આખા ગુજરાતમાં એ વખતે એક સિદ્ધરાજ જયસિંહ હતા અને બીજા વીર મેઘમાયા. જે સિદ્ધરાજ જયસિંહ તો બલિદાન આપી ના શક્યા, કારણ કે એ રાજા હતા. એ વખતે એમનું બલિદાન થતું હતું, કારણ કે એમને તો શ્રાપ જ આપ્યો હતો. એટલે વીર મેઘમાએ બલિદાન આપ્યું અને તળાવમાં ફરીથી પાણી આવ્યું. પછી એવું કહેવાય છે કે વીર મેઘમાયાના બલિદાન પછી સિદ્ધરાજ જયસિંહે, જે અત્યારે આપણે હાલ જે જગ્યાએ જોઈએ છે, જગ્યાએ 7 દરવાજાવાળો કિલ્લો સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો વીર મેઘમાયાની યાદમાં, એવું પણ કહેવાય છે. એટલે અલગ અલગ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ મત હોય છે.
અમુક એવું કહે છે કે પાટણનો કિલ્લો હતો, અમુક એવું કહે છે કે સિદ્ધરાજ જયસિંહે વીર મેઘમાયાની યાદમાં આ કિલ્લો બંધાયો હતો, અમુક એવું કહે છે કે હવા મહેલ હતો. એટલે અલગ અલગ મત છે બધાના, પણ તમારો શું મત છે તમે કોમેન્ટની અંદર જણાવજો. અને આનાથી પણ વધારે માહિતી હોય તો પણ તમે અમને કોમેન્ટમાં જણાવો, જેનાથી આપણને ખબર પડે કે તો દર્શક મિત્રો ખાલી જૂના અવશેષો, જૂની ઈંટો અને દિવાલો છે, બીજું કશું જ નથી. અને આ જુઓ જમીનથી કેટલું ઊંચાણ ઉપર છે. તો દર્શક મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.